આજે તો છે આપણા લાડકવાયા બેનના લગ્ન। તો અત્યારે રાતના 1 વાગ્યો છે એન્ડ બધા અહીં બેઠા છે। પછી આપણે નીકળી ગયા 2 વાગે પાર્લરમાં જવા માટે। તો અત્યારે તમે જોઈ શકો છો આપણે પાર્લરે પહોંચી ગયા છીએ। અને પહેલા દીદીને રેડી કરવાનું શરૂ કરી દીધું છે। અને થોડી વારમાં આપણો વારો આવી ગયો। અત્યારે હું પણ રેડી થઈ ગઈ છું। કેવી લાગુ છું કમેન્ટ કરી દેજો। ઓકે આ છે આપણા પાર્લરવાળા દીદી જેને આપણને રેડી કર્યા છે। પછી નીકળી ગયા આપણે વાડીએ જવા માટે। તો અત્યારે તમે જોઈ શકો છો આપણે પહેલાં પહોંચ્યા છીએ, હજી કોઈ આવ્યું નથી। અહીંયા તો બેન મસ્ત પંખાની હવા ખાતા ખાતા ફોન જોવે છે। તો લગ્ન લખવાની વિધિ શરૂ થઈ ગઈ। પછી આપણા ભાઈઓ પહોંચી ગયા લગ્ન લઈને જીજુને ત્યાં। દીદીના માંડવાની વિધિ શરૂ થઈ ગઈ। અને થોડી વારમાં એમનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું। તો અત્યારે દીદીના મેરેજ છે અને આ જોઈ શકો છો બધા મંડળી જમાવીને બેઠા છે। આ છે આપણા કશ્યપભાઈ, આ છે અમિતભાઈ, આ છે અવનીબેન, આ છે આપણા જયદીપભાઈ, આ છે આપણા સાવનભાઈ, આ છે જોવો સૂટ બૂટમાં જીગરભાઈ જેમના 2 દિવસ પહેલા મેરેજ હતા અને આપણને પાર્ટી દીધી નથી। અને આ છે આપણા ભાભી। ભાભી ચોકલેટ ક્યાંથી ખવડાવશો બોલો? પરદી પછી જોયું અમાર ભાભી કેટલા ચીકણા છે। दुल्हन की भाभी, मैं हूँ दुल्हन का छोटा भाई। मैं हूँ दुल्हन का छोटा भाई, मैं हूँ दुल्हन का बड़ा भाई। मैं हूँ दुल्हन का बड़ा भाई। मैं हूँ दुल्हन का बड़ा भाई। मैं हूँ दुल्हन રીલ્સ બનાવતા હતા અને કરીને ખોલો છો। शाबाश बेटा। પછી તો આપણા જીજુની એન્ટ્રી થઈ ગઈ। અને થોડી વાર પછી આપણે પણ બેનને મંડપમાં લઈ આવ્યા। અને પછી કન્યાદાન દેવાનું શરૂ થયું। ઈ વિધિ પૂરી થઈ પછી ફેરા ફરવાનું શરૂ થઈ ગયું। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવજો।